Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कानो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आत ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात आत्मा के परिपूर्ण शुद्ध स्वभाव को दर्शाने की प्रतिज्ञा आचार्य भगवान ने की है। ऐसे समयसार शास्त्र में कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म अधिकार की गाथा 89 उसकी टीका। गाथा 89 का विषय ऐसा है कि शिष्य ने प्रश्न किया है कि मिथ्या दर्शन आदि आदि का अर्थ है मिथ्यात्व, अज्ञान, अविरति। ये तीनों चैतन्य परिणाम का विकार कहाँ से हुआ? फिर से शिष्य का प्रश्न क्या है कि आत्मा स्वभाव से चैतन्य स्वभावी है। आत्मा स्वभाव से ज्ञान आनंद ज्ञान दर्शन स्वभावी है। ज्ञान दर्शन स्वभाव तो उसका शुद्ध है, परिपूर्ण है, त्रिकाल है, निरपेक्ष है। अगर जीव त्रिकाल स्वभाव से परिपूर्ण शुद्ध हो तो उसमें उसके परिणाम में विकार यानी स्वभाव से विरुद्ध भाव, विकार यानी विभाव, विकार यानी मिथ्यात्व, अज्ञान, अविरति,
ऐसे परिणाम कहाँ से हुआ, ये शिष्य का प्रश्न है। फिर से गुजराती में, गाथा 89, गाथा 89। તેનું હેડિંગ છે, હવે ફરી પૂછે છે કે હવે શિષ્ય ફરી પાછું પૂછે છે, શિષ્યને પ્રશ્ન ઊભો થાય છે। પ્રશ્ન શું છે? કે પ્રશ્ન એવો છે કે આત્મા સ્વભાવથી તો ચૈતન્ય સ્વભાવી છે, આત્મા તો જ્ઞાન દર્શન સ્વભાવી છે, આત્મા તો જ્ઞાન અને સુખ સ્વભાવી છે। આત્મા ચૈતન્ય સ્વભાવી હોવા છતાં આત્માના પરિણામ એટલે ચૈતન્યના પરિણામ એમાં વિકાર એટલે વિભાવ, વિભાવ એટલે આત્માના ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ પ્રકારનો ભાવ, આત્માના સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવ એટલે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ક્યાંથી થયા, ક્યાંથી પ્રગટ થયા? તમે તો એમ કહો છો કે આત્મા ચૈતન્ય સ્વભાવી ત્રિકાળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એકરૂપ છે, તો પછી મિથ્યાત્વ એટલે વિપરીતતા, અજ્ઞાન એટલે સ્વપર વચ્ચેના વિવેકનો અભાવ અને અવિરતિ એટલે રાગ દ્વેષ, એ ક્યાંથી ઉત્પન્ન થયા? તેનો ઉત્તર કહે છે, આપણે આ ગાથામાં ગાથાર્થ અને ભાવાર્થ વાંચી લીધો છે, એનો વિસ્તાર થઈ ગયો છે, એટલે હવે ડાયરેક્ટ ટીકા। જો કે નિશ્ચયથી પોતાના નિજ રસ્તે જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ યાને સ્વસ્વભાવ પરિણમનમાં સમર્થપણું છે, તો પણ આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત એટલે કે નિમિત્તભૂત મોહ સાથે, મોહ એટલે દર્શન મોહ સાથે સંયુક્તપણું એટલે કે દર્શન મોહ સાથેનો સંયોગ એટલે કે દર્શન મોહનું નિમિત્તપણું હોવાથી
હોવાથી અનાદિ પણ બતાવે છે. દર્શન મોહનું નિમિત્તપણું અનાદિનું હોવાથી આત્માનો ઉપયોગ એટલે કે આત્માનો વ્યાપાર મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર છે. પહેલાં આપણે આટલો અર્થ કરી લઈએ, પછી આગળ વાંચશું. શું કહ્યું? નિશ્ચયથી, જો કે નિશ્ચયથી એટલે સ્વભાવથી, પોતાના નિજરસથી, આત્મા પાસે આત્માનો નિજરસ છે, પૂતગલો પાસે પૂતગલોનો નિજરસ છે. આત્મા પાસે જ્ઞાન રસ એટલે જ્ઞાન સ્વભાવ, આનંદ રસ એટલે સુખ સ્વભાવ, જો કે નિશ્ચયથી પોતાના એટલે આત્માના જ્ઞાન રસ, સુખ રસ થી જ સર્વ વસ્તુઓનો એટલે વિશ્વના 6 દ્રવ્યોનો તો વિશ્વના 6 દ્રવ્યોનો પોતાના સ્વભાવભૂત, વિશ્વના 6 દ્રવ્યોને પોતપોતાના સ્વભાવ છે. પૂતગલને સ્પર્શ રસ ગંધ વર્ણ એનો સ્વભાવ છે. એમ બાકીના 4 દ્રવ્યોને પોતપોતાનો સ્વભાવ છે. એ પોતપોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં એટલે કે સ્વસ્વભાવરૂપ પરિણમનમાં પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે પરિણમનમાં સમર્થપણું છે એવું એની પાસે સામર્થ્ય છે કે પોતે પોતાના સ્વસ્વભાવ રૂપે પરિણમી શકે. પહેલા 6 દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત બતાવ્યો કે નિશ્ચયથી એટલે સ્વભાવથી, પોતાના નિજરસથી એટલે 6 દ્રવ્યો પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત, સર્વ વસ્તુઓ એટલે 6 દ્રવ્યો પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ એટલે સ્વસ્વભાવરૂપ પરિણમનમાં સમર્થપણું છે. શું કહ્યું? કે વિશ્વના 6 દ્રવ્યો એમની પાસે પોતાનો કહી શકાય એવા ત્રિકાળ સ્વભાવો છે.
એ 6 દ્રવ્યો પોતપોતાના સ્વભાવ રૂપે પરિણમન કરવા માટે સમર્થ છે, એટલે શક્તિશાળી છે. હવે જો આવું વસ્તુનું સ્વરૂપ હોય કે 6 દ્રવ્યો પોતપોતાના સ્વભાવ રૂપે પરિણમી શકતા હોય, તો પણ આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી સિદ્ધ શું કરવું તો કે સિદ્ધ એ કરવું છે કે આત્મા સ્વભાવથી શુદ્ધ હોવા છતાં આત્મા ચૈતન્ય સ્વભાવી હોવા છતાં, આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી હોવા છતાં, આત્મા જ્ઞાન અને સુખ સ્વભાવી હોવા છતાં, આત્મામાં વિકાર ક્યાંથી થયો? તો એનો જવાબ આપે છે કે વિકાર ક્યાંથી થયો? તો કે આત્મા ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં, આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી હોવા છતાં, આત્મા જ્ઞાન સુખ સ્વભાવી હોવા છતાં, આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત, અન્ય એટલે પર વસ્તુભૂત, પર વસ્તુભૂત એટલે નિમિત્તભૂત, નિમિત્ત પર દ્રવ્ય છે. પર વસ્તુભૂત મોહ સાથે, મોહ એટલે દર્શન મોહનીય કર્મ સાથે સંયુક્તપણું એટલે દર્શન મોહનીય કર્મનો સંયોગ હોવાથી, દર્શન મોહનીય કર્મનું નિમિત્તપણું હોવાથી જીવે સ્વભાવથી શુદ્ધ હોવા છતાં પર વસ્તુભૂત એટલે કે દર્શન મોહનીય કર્મભૂત, એટલે કે દર્શન મોહનીય કર્મ સાથે સંયુક્તપણું એટલે કે નૈમિત્તિક સંબંધ હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ 3 પ્રકારના પરિણામ વિકાર છે. આ પરિણામ વિકાર ઉત્પન્ન કેમ થયો? જીવ દર્શન મોહનીય કર્મના સંયોગમાં આવ્યો માટે. દર્શન મોહનીય કર્મ એ જીવને વિકાર કરાવ્યો તો કે ના? દર્શન મોહનીય કર્મ માત્ર નિમિત્ત છે. આ વિકારની ઉત્પત્તિ કેમ થઈ? તો કે જીવના પરિણામમાં સ્વયં એવી યોગ્યતા છે કે દર્શન મોહનીય કર્મના ઉદયમાં જોડાય, એટલે કે દર્શન મોહનીય કર્મને નિમિત્ત બનાવે, તો જીવની વર્તમાન પર્યાયમાં એવી યોગ્યતા છે કે
મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ એ 3 પ્રકારના પરિણામ વિકારની ઉત્પત્તિ થાય. સમજાય છે વાત? ફરીવાર, આત્મા સ્વભાવથી શુદ્ધ, એ વાત થઈ સ્વભાવની. પણ આત્માના પરિણામમાં યોગ્યતા છે. પરિણામમાં કઈ યોગ્યતા છે? તો કે પર વસ્તુના સંયોગમાં આવી શકે એવી યોગ્યતા છે. પર વસ્તુ તો અનંત આનંદ છે. એમાં પર વસ્તુમાં એક દર્શન મોહનીય નામનું કર્મ છે. એ જીવના પરિણામમાં એવી યોગ્યતા છે કે દર્શન મોહનીય કર્મના સંયોગમાં આવે. સંયોગમાં આવે એટલે કે દર્શન મોહનીય કર્મને નિમિત્ત બનાવે. એટલે કે દર્શન મોહનીય કર્મમાં ઉપયોગને જોડે. તો જીવના પરિણામની યોગ્યતાને કારણે જીવમાં મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિની ઉત્પત્તિ થાય. જીવમાં મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઉત્પન્ન થાય એ યોગ્યતા રૂપના પરિણામ છે, સ્વભાવ રૂપના પરિણામ નથી. જો સ્વભાવ રૂપના પરિણામ હોય તો મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિનો નાશ ન થાય. હવે જીવ ની દશામાં મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ક્યારથી છે? તો કે છે તો અનાદિથી. અનાદિથી પ્રત્યેક સમયે પ્રગટે છે. તો કે અનાદિથી પ્રત્યેક સમયે પ્રગટે છે એનું કારણ શું? તો કે પહેલું કારણ જીવના પરિણામની યોગ્યતા. પણ આવી ઉત્પત્તિ જોવા ક્યારે મળે? તો કે જીવના પરિણામ દર્શન મોહનીય કર્મના ઉદયના સંયોગમાં આવે તો જીવના પરિણામની એવી યોગ્યતા છે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપે પરિણમે. આ પરિણામ એને વિકાર કીધો, વિભાવ કીધો. વિકાર કેમ કીધો? તો કે આત્મા સ્વભાવથી ચૈતન્યમય છે. આત્મા સ્વભાવથી જ્ઞાન, દર્શન, રસવાળો છે. આત્મા સ્વભાવથી જ્ઞાન અને સુખ સ્વભાવી છે. આત્મા સ્વભાવથી જ્ઞાન, સુખ, રસવાળો છે. હવે આવો સ્વભાવ હોવા છતાં અને એવો સ્વભાવ ત્રિકાળ અને પરિપૂર્ણ હોવા છતાં વિકારની ઉત્પત્તિનું કારણ, ચૈતન્ય પરિણામના વિકારની ઉત્પત્તિનું કારણ જીવની વર્તમાન પર્યાયની યોગ્યતા છે.
યોગ્યતા કોને કહેવાય? તો કે યોગ્યતા પર સાપેક્ષ પરિણામ છે. યોગ્યતા એટલે એવા પરિણામ નિમિત્તના સંગમાં જ જોવા મળે. તો જીવને અનાદિકાળથી પ્રત્યેક સમયે દર્શન મોહનીય કર્મનો ઉદય છે. એ દર્શન મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી દર્શન મોહનીય કર્મનો સંયોગ કરવાથી દર્શન મોહનીય કર્મને નિમિત્ત બનાવવાથી જીવની દશામાં મિથ્યા દર્શન એટલે વિપરીત અભિપ્રાયો ઉત્પન્ન થાય છે. અજ્ઞાન એટલે જીવની પર્યાયમાં સ્વ અને પર આત્મા સ્વભાવથી ચૈતન્યમય છે એ એનું સ્વ, અને દર્શન મોહનીય કર્મનો ઉદય છે તે પર. એ સ્વ અને પર વચ્ચે ભેદ જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન છે. અને તે સમયે ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ. તો મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ પરિણામ છે જીવના. ઉત્પન્ન થયા છે જીવની યોગ્યતાથી. દર્શન મોહનીય કર્મને કારણે ઉત્પન્ન થયા. દર્શન મોહનીય કર્મએ જીવની દશામાં મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઉત્પન્ન નથી કરાવ્યા. જીવમાં એવી યોગ્યતા છે કે દર્શન મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી એ દર્શન મોહનીય કર્મ સાથેનું જોડાણ એ જીવે સ્વતંત્રપણે કર્યું છે. દર્શન મોહનીય કરાયું નથી. જીવે પરિણમન કર્યું છે પોતાના સટકારથી, પોતાની સ્વતંત્રતાથી, પોતાની યોગ્યતાથી. પોતે હોશે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મોના ઉદયમાં જોડાવા માટે વિપરીત પુરુષાર્થ કર્યો છે. માટે ચૈતન્ય પરિણામનો વિકાર એટલે મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એ ત્રણેય ઉત્પન્ન થયા છે. फिर से हिंदी में शिष्य का प्रश्न ऐसा है कि हे आचार्य भगवान, आपने तो दर्शाया है कि आत्मा स्वभाव से चैतन्यमयी है. ये चैतन्यमयी स्वभाव त्रिकाल है. ये चैतन्यमयी स्वभाव परिपूर्ण है. ये चैतन्यमयी स्वभाव शुद्ध है. ये चैतन्य स्वभाव स्वयं सिद्ध है, स्वतंत्र है. तो शिष्य को प्रश्न हुआ कि आत्मा स्वभाव से चैतन्य परिणामी है,
चैतन्य परिणामी का अर्थ ज्ञान दर्शन स्वभावी है, ज्ञान और सुख स्वभावी है। तो जो आत्मा स्वभाव से शुद्ध हो तो उसके परिणाम में जो विकार उत्पन्न हुआ वो विकार भी चैतन्यमय है, वो कहीं जड़ नहीं है। तो जीव के स्वभाव से विरुद्ध प्रकार का भाव यानी विभाव भाव कहाँ से हुआ? तो उसका उत्तर आचार्य भगवान टीका में दर्शाते हैं। देखो टीका में क्या लिखा, अगर निश्चय से का अर्थ है स्वभाव से, स्वयं के निज रस से जीव हो तो जीव का निज रस, पुद्गल हो तो पुद्गल का निज रस, सभी द्रव्यों के पास अपना अपना निज रस है। निज रस का अर्थ है अपना अपना सामर्थ्य है, अपनी अपनी स्वशक्ति है। जीव की बात करें तो जीव में ज्ञान रस यानी ज्ञान स्वभाव है, दर्शन रस दर्शन स्वभाव है, आनंद रस तो सुख उसका स्वभाव है। उद्गल में अचेतनपना, उद्गल में स्पर्श रस गंध वर्ण वो उसका निज रस है। तो प्रथम सामान्य न्याय से बताया, सामान्य न्याय का अर्थ है क्षय द्रव्य को सिद्धांत के रूप में दर्शाया जाए। तो ये बात तो क्षय द्रव्य के लिए है कि सभी के पास सभी द्रव्य यानी जाति अपेक्षा के क्षय द्रव्य के पास अपना अपना निज रस है। तो वो निज रस से ही सर्व वस्तु क्षय द्रव्य, सर्व वस्तु यानी क्षय द्रव्य अपने अपने निज रस से अपना स्वभावभूत ऐसा स्वरूप परिणमन में समर्थ है। क्या कहा? विश्व के क्षय द्रव्य उसके पास अपना अपना निज रस यानी निज स्वभाव है, और ऐसा निज स्वभाव होने के कारण क्षय द्रव्य अपना अपना स्वरूप એટલે स्वस्वभाव परिणमन कर सके ऐसा उसमें समर्थपणा यानी सामर्थ्य है, शक्ति है। यहाँ तक जो बात बताई छह द्रव्य के लिए बताई। ये बात अकेले आत्मा में कैसी तरह दर्शाया जाए? तो देखो,
अभी आत्मा से बात करते, वही बात। अगर निश्चय से यानी अगर स्वभाव से आत्मा का निज रस से, तो आत्मा का निज रस तो आत्मा का ज्ञान स्वभाव, आत्मा का दर्शन स्वभाव, आत्मा का सुख स्वभाव, निज रस से ही सर्व वस्तुओं का, जैसा आत्मा अपना उसमें निज रस है, वैसी तरह उद्गल में भी अपना निज रस है और अपनी उद्गल में भी स्वभावभूत यानी स्वभाव को अनुसरण करके ऐसा स्वरूप परिणमन यानी स्वस्वभाव रूप परिणमन में समर्थपणा है। तो जीव चैतन्यमय निज रस से चैतन्य स्वभाव रूप परिणमन कर सके, ऐसा सामर्थ्य जीव में है। ऐसा सामर्थ्य है, फिर भी ऐसा सामर्थ्य त्रिकाल है, फिर भी आत्मा को अनादि से, आज से नहीं हो, अनादि से, स्वभाव भी अनादि का और जीव के परिणाम की योग्यता भी अनादि की है। लेकिन स्वभाव त्रिकाल टकता है, अनादि से अनंत काल। योग्यता रूप परिणमन अनादि शांत है। योग्यता रूप परिणमन का अंत आ सकता है, चैतन्य में स्वभाव का अंत नहीं आ सकता। तो क्या कहा? ऐसा आत्मा में चैतन्यमयी अनादि से अनंत काल परिणमन कर सके, ऐसा समर्थपणा, ऐसा सामर्थ्य होने पर भी आत्मा को अनादि से अन्य वस्तु, अन्य यानी पर वस्तुभूत, पर वस्तुभूत क्या है? मोह। मोह यानी दर्शन मोहनीय कर्म। पर वस्तुभूत यानी पर वस्तुभूत का अर्थ है निमित्त भूत। मोह यानी दर्शन मोहनीय कर्म के साथ संयुक्तपणा होने से ये दर्शन मोहनीय कर्म उसका उदय आया, जीव उसमें जुड़ गया, दर्शन मोहनीय कर्म संयोग रूप आया, वो संयोग में जीव जुड़ गया। तो संयुक्तपणा होने से ये जो दर्शन मोहनीय के साथ संयोगी संबंध किया, उसको निमित्त बनाया,
उसके कारण आत्मा के उपयोग को मिथ्या दर्शन, अज्ञान और अविरति, ऐसा 3 प्रकार का परिणाम विकार है। तो ये 3 प्रकार के परिणाम विकार क्यों हुआ, ये शिष्य का प्रश्न था। तो उसका उत्तर क्या है? तो कि उसका उत्तर ये है कि आत्मा स्वभाव से चैतन्य परिणामी तीनों काल रहता है, फिर भी आत्मा के परिणाम में ऐसी योग्यता है कि पर को निमित्त बना सके। पर में दर्शन मोहनीय कर्म का निमित्त बना पाया, तब जीव ने स्वतंत्रपणे स्वयं के षटकारक से स्वयं की योग्यता के कारण मिथ्या दर्शन, अज्ञान और अविरति प्रकट किया। तो मिथ्या दर्शन, अज्ञान, अविरति एक समय की योग्यता है, परिणाम की योग्यता है, द्रव्य स्वभाव की नहीं। किसकी योग्यता है? तो के परिणाम की योग्यता है। तो परिणाम की योग्यता के कारण उत्पन्न 3 परिणाम हुआ। ये तीनों परिणाम कैसा है? आत्म स्वभाव से विरुद्ध प्रकार का भाव है। आत्मा के त्रिकाड़ी शुद्ध स्वभाव से विरुद्ध प्रकार का, इसलिए उसको विकार कहा। लेकिन ऐसा विकार उत्पन्न कहाँ हुआ? जीव की स्वसत्ता में। अब उसके लिए दृष्टांत देते हैं। देखो, उपयोग का यहाँ अर्थ है आत्मा का। वो परिणाम विकार स्फटिक की स्वच्छता के परिणाम। देखो, जो आत्मा में मिथ्या दर्शन, अज्ञान, अविरति उत्पन्न हुआ है, वो निमित्त के कारण उत्पन्न हुआ है ऐसा नहीं। उत्पन्न हुआ है जीव की पर्याय की योग्यता के कारण। ये 3 प्रकार का जो परिणाम उत्पन्न हुआ, वो दर्शन मोहनीय कर्म ने उत्पन्न नहीं कराया। जीव ने अपनी योग्यता के कारण उत्पन्न किया। ये 3 प्रकार के परिणाम जीव के षटकारक से उत्पन्न हुआ, निमित्त के कारण उत्पन्न हुआ ऐसा नहीं। ये 3 प्रकार के परिणाम जीव की सत्ता में उत्पन्न हुआ, लेकिन वो परिणाम क्षणिक है, नाशवंत भी है। जब जीव दर्शन मोहनीय कर्म के उदय का संयोग छोड़कर विनायक स्वभाव की सन्मुख हो जाएगा, उसी समय मिथ्या दर्शन, अज्ञान, अविरति नाश हो जाएगा।
तो मिथ्या दर्शन, अज्ञान, अविरति, परिणाम, विकार हे नाशवंत। आत्मा का चैतन्य शुद्ध स्वभाव नाशवंत नहीं है, त्रिकाल है। आत्मा का चैतन्य स्वभाव तो स्वभाव है। मिथ्या दर्शन, अज्ञान, अविरति वो तो विभाव है, विकार है, जीव के स्वभाव से विरुद्ध भाव है। अब उसके लिए दृष्टांत देते हैं। देखो, वो परिणाम विकार, वो परिणाम विकार यानी मिथ्या दर्शन, अज्ञान, अविरति स्फटिक की स्वच्छता के परिणाम विकार की तरह। क्या कहा? जो स्फटिक है वो स्फटिक स्वभाव से तो कैसा है? क्योंकि वो स्फटिक तो स्वभाव से निर्मल है, स्वच्छ है, निर्मल है, स्वच्छ है। निर्मल है, स्वच्छ है। तो स्फटिक निर्मल भी है, स्वच्छ भी है। अब स्फटिक का विकार, उसका अर्थ क्या, वो आगे समझाते हैं। जिस प्रकार पर के कारण, पर के कारण का अर्थ पर की उपाधि के कारण, उपाधि का अर्थ संयोग, पर के संयोग के कारण उत्पन्न होता हुआ दिखता है। क्या कहा? इस स्फटिक स्वभाव से तो तीनों काल निर्मल है, फिर भी उसकी पर्याय में विकार उत्पन्न क्यों हुआ? विकार कहाँ से उत्पन्न हुआ? तो ऐसा कहा पर के कारण। पर के कारण का अर्थ निमित्त के कारण। निमित्त के कारण का अर्थ निमित्त ने कराया ऐसा नहीं, निमित्त ने कराया ऐसा नहीं। जब ऐसा निमित्त होता है तब स्फटिक मणि की वर्तमान पर्याय की योग्यता ऐसी होती है कि वो निर्मल स्फटिक में अन्य रंग भी दिखने में आता है। जो अन्य रंग दिखने में आया, लाल, पीला, जो कुछ रंग दिखने में आया, वो बाहर में निमित्त रूप लाल स्वभावी कोई पदार्थ है, उसने स्फटिक को लाल नहीं किया। बाहर में पीला, नीला कोई भी रंग वाला पदार्थ हो, वो स्फटिक को पीला, नीला नहीं बनाता। स्फटिक में नीला, पीला जो रंग है वो स्फटिक के कारण है, स्फटिक की योग्यता के कारण है, स्फटिक के परिणाम है। स्फटिक की वर्तमान पर्याय में ऐसी योग्यता है कि नीला, पीला
पदार्थों के संग में आए तो उसके परिणाम में नीलापना, पीलापना, जो निर्मल स्वभाव से विरुद्ध प्रकार का भाव क्षणिक एक समय की योग्यता के कारण स्वयं के षटकारक से उत्पन्न हुआ है, स्फटिक के षटकारक से उत्पन्न हुआ है। बाहर में पड़ी हुई चीज नीली पीली, वो स्फटिक को विकार रूप परिणमन कराता नहीं है। क्या कहा कि पर के कारण उत्पन्न होता हुआ दिखता है नहीं। वो स्पष्टपणे समझाने में आता है। अब दृष्टांत को समझाते हैं। देखो, जिस तरह स्फटिक की स्वच्छता का स्वरूप यानी स्वस्वभाव परिणमन में, पहला इतना सोचो कि स्फटिक का स्वस्वभाव क्या है। तो कि स्फटिक का स्वस्वभाव निर्मल है, स्वच्छ है। तो उसका परिणमन कैसा होना चाहिए? तो कि स्फटिक के स्वभाव को अनुसरण करके परिणमन जो उत्पन्न होगा वो भी उज्ज्वल यानी निर्मल, स्वच्छ वो परिणमन कर सके, ऐसा स्फटिक का सामर्थ्य होने के कारण स्फटिक स्वच्छ और निर्मलता रूप परिणमन करेगा। देखो आगे क्या लिखा है, फिर से पढ़ते हैं। जिस प्रकार स्फटिक की स्वच्छता का स्वस्वभाव रूप परिणमन में अर्थात स्वयं के उज्ज्वलता रूप स्वभाव रूप परिणमन करने में समर्थपणा होने पर भी, उसमें ऐसा समर्थपणा है स्वच्छता रूप परिणमन कर सके, ऐसा समर्पणा है, फिर भी कदाचित स्फटिक काला, नीला, पीला ऐसा तमाल, केल और कांचन पात्र रूप आधार का संयोग होने से क्या कहा कि स्फटिक निर्मलता रूप परिणमन कर सके, ऐसा शक्ति तो है, सामर्थ्य तो है। फिर भी स्फटिक का परिणमन कैसा हुआ? काला, नीला, पीला आदि। क्यों हुआ? तो कि काला, नीला, पीला पात्र उसका आधार का संयोग होने से, तो देखो स्फटिक में विकार उत्पत्ति का कारण क्या बताया? तो कि स्फटिक ने पर का संयोग किया, और स्फटिक जब पर का संयोग करे तब विकार रूप परिणमन कर सके, ऐसी स्फटिक की पर्याय की योग्यता है। वो विकार
स्फटिक के षटकारक से हुआ है। स्फटिक में जो पात्र निमित हुआ वो पात्र ने स्फटिक को नीला पीला किया नहीं है। वो नीले पीले परिणाम का कर्ता निमित्त नहीं है। तो स्फटिक स्वच्छता रूप निर्मलता रूप परिणमन करने के स्थान पर उसने 3 प्रकार का विकार किया, नीला पीला काला। ये तीनों परिणाम स्फटिक के स्वभाव को अनुसरण करके नहीं हुआ है। तो किसको अनुसरण करके हुआ है? तो कि तीनों प्रकार का विकार निमित्त को अनुसरण किया, निमित्त का संग किया। तो स्फटिक की पर्याय की योग्यता के कारण स्फटिक स्वयं अपनी योग्यता के कारण परिणाम विकार को उत्पन्न किया। तो ये परिणाम उत्पन्न होने का, परिणाम में विकार उत्पन्न होने का कारण क्या? तो कि स्फटिक की पर्याय की योग्यता एक कारण। दूसरा कारण, ऐसी योग्यता कब दिखती है? तो कि पर के संयोग में। तो स्फटिक की वर्तमान पर्याय में योग्यता भी है और पर का संग भी है। तब स्फटिक स्वयं के षटकारक से स्वयं की ससत्ता में रहकर स्वयं ही काला नीला पीला रूप परिणाम विकार को की उत्पत्ति दिखने में आती है। ये दृष्टांत हुआ। अब सिद्धांत में उसी प्रकार अनादि से मिथ्या दर्शन अज्ञान अविरति जिसका स्वभाव है, ऐसा अन्य वस्तुभूत, अन्य यानी पर यानी दर्शन मोहनीय, दर्शन मोहनीय कर्म यानी द्रव्य कर्म, अन्य वस्तुभूत मोह का संयोग होने से यानी दर्शन मोहनीय कर्म का संयोग यानी निमित्त होने से, तो जीव की पर्याय में ऐसी योग्यता है कि ऐसा संयोग मिले तो उसके परिणाम में विकार उत्पन्न हो सकता है। तो संयोग होने से आत्मा का उपयोग को मिथ्या दर्शन अज्ञान अविरति ऐसे 3 प्रकार के परिणाम विकार जानना। तो यहाँ गाथा पूर्ण होती है और समय भी हुआ है। कल से 90 गाथा चलेगी। वर्तमान 24 आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी दिव्य ध्वनिना दातार श्री महावीर भगवान नो जय हो। महाविद्य क्षेत्रे बिराजता प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार
શાસન ઉપકારી શ્રી સિવંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા આગમના રચયિતા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે કર્તા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવના ભૂત, વર્તમાન, ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્મૃત જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્રો સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય હો. થેન્ક યુ રાજુ.